आप ही मालिक हो, आप ही निर्णायक हो, आप ही मालिक हो. હા આખી દોન માહિતી બરાબર, જોડી એટલે જાય આપની જય એમ. હા आप ही निर्णय हो. सुख का कारण भी तुम हो, दुख का कारण भी हो तुम हो, तुम मालिक हो. એટલે आपकी जय एम. आपकी जय क्या મેં रहता તારા સિવલ પ્રોગ્રામમાં પેલા ઓળખાતો હોય ને રાતેના 11 વાગે ને 12 વાગે ભાષણ જે કરેલા ને હાલ ભલાઈ નહીં ઉડી બોલી ખબર ને ઓળખાયા કોણ આરઆર ને આપણા વિસ્તારમાં આદિવાસી કાંઈ બી વધારે જાણકારી જોઈએ પ્લીઝ તમે કોન્ટેક્ટ કરજા માતે ખરેખર એક જ વખત મીનો પણ માતા હવે કાં બસ આઈક્યા જ કરે શીખ્યા જ કરે જાણ્યા જ કરો હવે તોમાં બી હવે જાણવું આવે ને એ સંપર્ક કરજા આપણે જ્યારે બી આદિવાસી પ્રોગ્રામ હોય કોન્ટેક્ટ કરજા આવે તાય ખૂબ હાજી માહિતી દેતા એ તો આવલા થશે જ નહીં. આવલા જ કે નહીં પણ એવાનું ખબર નહીં મળે કે ચેનલમાં લાખેલું કોઈ કાંઈ છે બસ કાંઈ સંદેહ દેના ચાલો બોલા આજે આશા રાખે હા કે જીતુભાઈની જીત હંમેશા સમાજ માટે જડિયા કરે અને સમાજ સુખીને સમૃદ્ધ વે અહીં આશા રાખે થાય. સાચી વાત ધન્યવાદ. એક દોરા સંદેહો દે મૂકે હારી ખરેખર માં બી ના ખબર હતી કે આપણી સંસ્કૃતિ આપણી પર્યાવરણ જે કાંઈ હોજા ને એ માનમાં હજુ બી મેં ખાલી 20% જાણે પણ 20% જ્યારે બી માં ખબર પડે ત્યારે હવે કે આને પહેલાંમાં કોઈ ના જાણે આજ તે ખરેખર તુમણે જहाँ બહુ જાણે થાય તે એ તુમણે જે હોજો ને એ વધારેથી વધારે લોકો સુધી સંદેશ જાય વધારેથી વધારે લોકો જાગૃત બી આને હારું તુમણે ખરેખર મહેનત ને આજુબાજુ વિસ્તારમાં તુમ્हा જે કાંઈ જાણે તે જાણકારી દેવાની ખૂબ જરૂરી आहे. સૌથી પહેલાં તે તુએ ये जो समाचार मार्फते समाचार દ્વારા જે કામ કર્યું એને સમાજ માટેનું દાયિત્વ અદા કરી દીધું કે સમાજ પર સમાજનો આપણા ઉપર ઋણ છે. સમાજના મહેમાનોએ કામ કરેલું છે એના આપણા ઋણી છે તો એ ઋણ ચૂકવવા માટે સમાજનું સામાજિક દાયિત્વ જીતુભાઈ નામ બી જીતુભાઈ છે અને સમાજની વિજય અને જીત માટે જે કામ કરે છે તે બદલ હું ફરીથી ખૂબ જ હૃદયપૂર્વક કુદરતની સાક્ષીમાં અભિનંદન આપું અને એવું કામ કરતા રહે એમાં અમારો પૂરો સપોર્ટ રહેશે અને આજુબાજુ કોઈ બી પારડી તાલુકો હોય કે વલહાડ તાલુકો હોય કે ઉમરગામ તાલુકો હોય કે કપરાડ હોય કે ધરમપુર હોય એમાં જરૂર સહકાર આપતા રહેજો અને કુદરત તમને ખૂબ જ શક્તિ આપે અને દીર્ઘાયુષ જીવન આપે એવી આશા રાખું. ધન્યવાદ. સેલવાસમાં ગયો ને મેં ત્યારે આપકી જય મેં છે નવા ધીમે ધીમે મેં જ્યારે બી વિડીયો બનાવતા નાખી રહ્યા પણ આપકી જય મેં સેલવાસ આપણે આપણો પ્રોગ્રામ આપણે એકતા પરિષદ આદિવાસી એકતા પરિષદ ત્યારમાં એટલે અહિતે કુલિક બધી જાણકારી હોય આપણને ના જાણો પણ મેં જ્યારે બી મેસેજ પૂરો કરે ને ત્યારે આપકી જય મેં બોલે અને પહેલાં મેં બોલે થતો પણ સેલવાસમાં પ્રોગ્રામ ગયો ત્યારથી મેં બોલે આપકી જય બુદ્ધના વાક્ય પણ આપકી જય એટલે બુદ્ધના વાક્ય. આપના મિત્રો આજે અર્થ ખબર પડ્યો છે તો વિડીયો જ્યારે બી મૂકા ત્યારે એને માહિતી પણ આપી દો કે આપકી જયનો અર્થ શું થતો અર્થ આપકી જયનું મહત્વ શું છે. જેમ કે જોહારનો ખબર વર્ષો પહેલાં ના ખબર હતું વર્ષો પહેલાં ખબર પડી જેમ કે આપકી જયનો બી ખબર પડ્યો છે આજે તમને પણ ખબર પડે કે આપકી જયનું શું છે. બરાબર છે. આપકી જય આપણે પોતાનામાં વિશ્વાસ રાખવાનો સેલ્ફ વર્ક ઇઝ ધ બેસ્ટ વર્ક. જાત મેં જિંદાબાદ. જ્યારે આપણા નિર્ણાયકમાં આવશું બરાબર તો આપકી જય અવશ્ય નક્કી જ છે. આપણે બીજાના ભરોસે જે જાતિવાદી લોકો છે એવાના ભરોસે ચાલીશું તો આપકી જય નહીં થશે, આપણું અહિત થશે, નુકસાન થશે અને દુશ્મનોને ફાયદો થશે. એટલે આ વાક્ય મને બી ગમે છે તમે જે બોલો છો. આપણે આરઆર ના માધ્યમથી આપણે આ માહિતી બરાબર આ બધું સમાજના હિતમાં તમારી જે જીતુભાઈ ઘોડી ચેનલ છે એને વધારે સહકાર મળે સમાજ જાગૃત થાય, સમાજમાં શાંતિ સમૃદ્ધિ વધે એ માટે તમારી જે ચેનલ જે કામ કરી રહી છે જરૂર અમારો સહકાર એમાં રહેશે ચારે બાજુથી. અને મને વિશ્વાસ છે કે તમે તમારું નામ છે એ નામ પ્રમાણે તમે કામ જે કરી રહ્યા છે જરૂર એમાં જીત મળશે અને મળી રહી છે. એક અંતમાં એક બીજો માહિતી આપી દો ને અન્નપૂર્ણા આપણે
કંસેરી માતા આપણી છે બરાબર. અહીંયા મેં જસ્ટ બેનો હાથે મેં વાત કરીને આવ્યો. જ્યારે બી સુપ્રસંગ હોય ત્યારે ખરેખર જરૂર કરતાં લોકો ભોજન વધારે લેશે અને બગાડ થાય છે. અને આપણે કંસેરી માતાનું અપમાન કરશે એના માટે કહી દઉં કે મેં તમને કહ્યું જસ્ટ જ્યારે બી જમું ને પ્રસંગમાં ત્યારે પહેલાં જમવા પહેલાં એક ફોટો પાડું ને જમી લઉં પછી ફોટો પાડું. ત્યાં જમવા પહેલાં એક ફોટો લેતા એને જમવા પછી માધીશની ગાડી હર હંમેશના જ્યારે બી જમે ત્યારે મેં એ રીતના જરૂર પૂરતા જ નહીં ભોજન જરૂર પૂરતા વધારે નહીં જરૂર પૂરતા જ ભોજન લેતા એમાં બી ખાસ આગળ રિક્વેસ્ટ થાય માટે ભોજન જરૂર પૂરતા જ જરૂર કરતાં વધારે થાય. બધાને સંદેશ આપવા માટે ઘણા તો એવું કે મને વડે બી કે આ ગાંડો થઈ ગયો છે એમ કે એટલે આવું નહીં કરવું જોઈએ. બધાને એવું લાગે કે અપમાન કરવું થાય એમ. જીતુભાઈ આપણો જે સંસ્કૃતિ છે ને અનાજ છે તે જીવન છે એટલે એ આપણો સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે જીવન માટે. એટલે કણકણ જ્યારે ભેગું કરે ને શેર થાય એને કંશેરી કહેવાય. કંશેરી કહેવાય. એટલે એ અનાજ આજે અડધા માણસો ભારતમાં ભૂખ્યા સુઈ જાય છે, ખાવાનું મળતું નથી. એટલે એ અનાજનો બગાડો કરવો એ કુદરતના વિરુદ્ધમાં છે. આપણી સંસ્કૃતિ જે કુદરતી છે એના વિરુદ્ધમાં છે અને માનવતાના વિરુદ્ધમાં છે. એટલે ખરેખર અનાજ જે જમવાનું ખાવાનું જોઈતું હોય એટલું જ લેવાનું, બગાડો નહીં કરવો જોઈએ. અને એ બાબતમાં તમે જે દુઃખ વ્યક્ત કરવું છે કે અનાજનો ઘણા બધા લોકો અડધું ખાઈને અડધું નાખી દે છે, તો એ ખૂબ જ દુઃખની વાત છે. અને એમાં હું તમને સમર્થન આપું છું કે જેટલું જમવાનું હોય એટલું જ જમવાનું લેવું જોઈએ અને જે લોકો ભૂખ્યા શું જાય એમને ખાવાનું મળવું જોઈએ. એ વાતમાં હું તમને સમર્થન આપું. ફરીથી મળવું નવી કોઈ મારી સાથે નવી કોઈ જગ્યાએ રજા આપજો. ઓકે. જોહાર. અભિનંદન. જય જોહાર.